ફેમિલી, તો કેમ છો તમે બધા? મારા જાજા કરીને બધાને જય અંબે, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા બધા તમે મને કહી દો કે તમે બધા કેમ છો. આઈ હોપ તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. અને આજે હું તમને બધાને એક રિક્વેસ્ટ કરવા આવી છું કે આજે મારા પપ્પાને થઈ ગયા છે 2 મહિના પૂરા. હા ગાઈઝ, અમે મારા પપ્પાથી જે દૂર છીએ અને 2 મહિના થઈ ગયા છે. તો હું તમને બધાને એક રિક્વેસ્ટ કરવા આવી છું કે પ્લીઝ તમે બધા પ્રાર્થના કરજો મારા પપ્પા માટે કે જ્યાં પણ હોય ત્યાં સરસ રીતે શાંતિથી રહેતા હોય, એમને કોઈ જ ટાઈપનું દુઃખ ના પડતું હોય, એમને ઓમ શાંતિ કરીને બધા બહુ જ બધી પ્રેયર કરજો કે મારા પપ્પા મોક્ષ પામે, મારા પપ્પાને સરસ મજાનું જે પણ જોઈતું હોય, જે પણ હોય બધું જ મળે. અને હું એટલી સવારથી નર્વસ છું કે એની કોઈ હદ નહીં. મેં આટલું ફંક્શન બધું પતાવે, તમે મારા બધા જ વિડીયો જોયા હશે, મેં સરસ રીતે કર્યું છે બધું જ. પણ હા, હું રાતની મારી તબિયત બી ખરાબ થઈ ગઈ છે રડી રડીને. હું હમણાં જ હોસ્પિટલ બી જઈને આવી છું. આજે મેં બિલકુલ વ્લોગ નથી બનાવ્યો, તો મને થયું થોડીક વાત તમારા સાથે કરી લઉં તો મારું મન થોડું હળવું થઈ જાય અને મને થોડું સારું લાગે. અહીંયાથી બધું બહુ જ ભરાઈ ગયું હોય ને એવું લાગે છે મને. છાતીમાં દુખાવો અને માથુંમાં કોઈ નસો આમ ખેંચતું હોય ને એવું થાય છે, ચક્કર આવે છે. હું હમણાં જ દવા લઈને આવી જ બસ જસ્ટ હોસ્પિટલ જઈને. તો એ દવા બવા ખાઈશું કરશું અને મતલબ બિલકુલ કોઈ મૂડ જ નથી બનતો. અમુક દિવસો તો એવા હોય છે ને કે આમ અમુક તારીખ એવી હોય છે કે કંઈ જ ના ગમે. કે ગાઈઝ આજે 30 તારીખ છે, 2 મહિના પૂરા થઈ ગયા. પપ્પા સાથે વાત કરે, પપ્પાને જોએ, પપ્પાને આમ 2 દિવસ હું અહીંયા સાસરે હોઉં છું પણ 2 દિવસ થાય ને, 2 દિવસ તો વધારે કહેવાય. ત્રીજા દિવસે તો એમનો ફોન આવી જ ગયો. અને મને આટલી મારી તબિયત ખરાબ હોય ને પણ કોઈને ના ખબર પડે, પણ એમને મને હેલો બોલતા સાથે એવું કહે કે તું રડી છું, તારી તબિયત નહીં સારી. એટલું બધું અમને બંનેનું અટેચમેન્ટ હતું. એમ કે એમને કંઈ બી હોય ને, મને કંઈ બી હોય એમને તરત જ ખબર પડી જાય એમ. મને અંદરથી એમ થાય છે કે દરેક દીકરીઓના નસીબમાં છે ને પાપાની પરી બનવાનું સૌભાગ્ય હોતું જ નથી. એમાંથી હું એક છું કે જે હું બી ના બની શકી પાપાની પરી. પાપાની પરી ભલે નથી બની શકી પણ પાપાનું સ્વમાન ને અભિમાન જે હતું ને એને ક્યારેય નહીં ગુમાવવા દઈએ. બહુ સરસ રીતે લાઈફ જીવશું, એકદમ સ્ટ્રોંગ બનીને, એકદમ મસ્ત રીતે. જે પાપાના સપના અધૂરા રહી ગયા છે ને, અમે ભાઈ બહેન, મમ્મી, ભાભી બધા બનીને બધા મળીને સરસ રીતે પૂરા કરશું. એનો અમે અત્યારથી જ પૂરો ટ્રાય કરીએ છીએ. હું આજે યુટ્યુબ મેં 2 મહિના ગાઈઝ બંધ કરી દીધું હતું. 2 મહિના હમણાં જ ચાલુ કર્યું છે, અઠવાડિયા 10 દિવસથી. બહુ જ હિંમત ભેગી કરીને કે ના હવે કરવું જ છે. કેમ કે મારા પપ્પાને એવું હતું કે હું બહાર જોબ કરવા નથી જઈ શકતી, તો તું ઘરમાં બેસીને કંઈક કર, જો તારું માઇન્ડ બી ફ્રેશ રહે અને તું કંઈક એક્ટિવિટીમાં બી રહે. એ મેં ગયા આગળના વિડીયો કદાચ તમે મારો જોયો હશે તો તમને ખબર હશે કે મેં 1-2 ક્લિપ પણ મૂકી હતી કે મને ત્યાંથી ક્લિપ ઉતારીને બી મોકલાવતા કે લે તારે વિડીયોમાં મૂકજે, હો લે મૂકજે. અને પછી પાછો ફોન બી કરે, કેવું ઉતાર્યું છે, સરસ ને, તારા કરતા બી સરસ ને, એવું કે આપણે બાપ દીકરી બંને સરખા જ છીએ કે. એટલે એમને એક સપનું હતું કે હા હું આની અંદર કંઈક કરું. મને પૂછે બી ખરા કે કેટલા કલાક થયા અને આટલા સબસ્ક્રાઈબર થયા અને આટલા વધ્યા અને કેટલો ટાઈમ લાગશે તાર ચેનલ મોનેટાઇઝેશનમાં અને હા તે બધું બહુ જ પૂછતા કરતા. અને મેં 2 મહિના બંધ કરી દીધું હતું. મારી ચેનલ સાવ ડાઉન થઈ ગઈ હતી. ફરી પાછા મારા પપ્પાના આશીર્વાદથી અને તમારા સાથ સપોર્ટથી મારી ચેનલ પાછી ઉપર આવી ગઈ છે. અને મારી ચેનલમાં જે પેમેન્ટનું એ બધું અટકી રહ્યું હતું એ પણ આવવા લાગ્યું છે. સૌથી મેઇન મારા પપ્પાના આશીર્વાદથી કે મારા પપ્પાને જે હતું કે ના ના હું આ વસ્તુ કરું જ છું. એમને મને એટલા 2 મહિનામાં તો આશીર્વાદ આપે કે મારી ચેનલ ડૂબી ગયેલી એવું કહું તો ચાલે, કે ડૂબી ગયેલી પાછી ઉપર આવી ગઈ ને એમાં પેમેન્ટનું બધું અટવાઈ ગયું હતું ને એ બધું બી ચાલુ થઈ ગયું છે. મેં આની પહેલાના વિડીયોમાં તમને પૂછ્યું બી છે કે વ્યૂ ડાઉન થઈ જાય તો આપણે શું કરવાનું એમ. તો વ્યૂ ડાઉન થઈ જાય તો શું કરવાનું, મેં કંઈ જ કર્યા વગર એની જાતે જ અપ થઈ જવા લાગ્યા. વોચ અવર બી ડાઉન થઈ ગયા હતા, એ પણ અપ થવા લાગ્યા અને મારે પેમેન્ટ બી આવવા લાગ્યું ગાઈઝ. ભલે જે બી એની પ્રોસેસ હોય એ પ્રમાણે ચાલ્યા કરે, પણ જે બધું અટવાઈ ગયું હતું એ બધું મારા પપ્પાના આશીર્વાદથી અને તમારા બધાના સાથ સપોર્ટથી થઈ રહ્યું છે. તો હું એટલા માટે જ વિડીયો કન્ટિન્યુ કરું છું. હું વ્લોગમાં કેવું કે હું અહીંયા એકલી રહું છું તો હું એકલી જ હોઉં છું, તો મારાથી જેટલું કવર થાય એટલું એ પ્રમાણેનું હું કવર કરું છું કે તમને બતાવું કંઈ. હા તે પણ આજ તો કેવું છે કે પપ્પાના 2 મહિના થયા છે ને આ માઇન્ડમાં બસ એ જ ફર્યા કરે છે કે પપ્પાને 2 મહિનાથી નથી જોયા અમે લોકોએ, 2 મહિનાથી એમની સાથે નથી વાત કરી. આખી દુનિયા જોઈએ છે મારા પપ્પા નથી જોઈતા, આખી દુનિયા જોઈએ છે પપ્પા નથી આવતા, આમ તેમ એવું બધું જ થયા કરે છે. બહુ જ
મતલબ બહુ જ અત્યારે તો હું બહુ જ હિંમત લઈને બેઠી છું. ડૉક્ટરે બી બહુ સમજાય છે કે તું રડ કરે છે, એના લીધે તને આ છાતીમાં દુખાવો, ચક્કર ને એવું બધું એના લીધે થાય છે. તો તું અત્યારે તો મને વિટામિન ની એ બધી બી દવા ડૉક્ટરે ચાલુ કરી આપી છે, તો એ બધું મેં ચાલુ કર્યું છે. તો હવે એ બધું ખાઈશું કરશું અને ધીમે ધીમે આપણી ગાડી ચલાવશું. જો બધા એવું કહેતા હોય કે ભૂલી જાઓ, આમ ના કરશો તેમ ના કરશો. ગાઈસ, એ તો હું આજે બોલું છું ને, જેના ઘરમાં જે મારો વિડીયો જોતા હશે, પણ જેના પોતાના ઘરમાંથી વ્યક્તિ ગયું હશે એ જ મારી ફિલિંગ સમજી શકશે. બાકી તો કેવું મને જેમ થાય છે કે અત્યાર સુધી કોઈની ફેમિલીમાં એવું થતું હતું ને, તો આટલું બધું નહોતું થતું કે ભાઈ આવું કંઈક હોય છે. અત્યારે મારા પપ્પા ગયા છે ને ત્યારે એટલી ખબર પડે છે કે ના ગાઈસ, ઘરમાંથી જે માણસ જાય કે ઘરમાંથી કંઈ બી થાય, બહુ જ ફેર પડે છે. બહુ જ આમ એવું થાય કે ભલે કંઈ ભાગેલું કરેલું પલંગમાં બેઠા હોત ને, અમને ખાલી ગાઈડ કરતા હોત કે આમ ના કરશો, આમ કરો, આમ ના કરશો, આમ કરો, તોય અમારા માટે બહુ હતું. પણ એવું સામ ના રહ્યા, ના અમને કંઈ કહેવા રહ્યા કે તમે આમ કરજો, તેમ કરજો, કે આવું ના કરતા, કે આ મારે આમ છે તેમ છે, કંઈ જ ના કહેવા રહ્યા. બસ એક્સિડન્ટ થયો અને એ જગ્યા ઉપર એમને વાગી ગયું હોસ્પિટલમાંથી. પછી ભાન જ ના આવ્યું. હોસ્પિટલમાંથી સીધા અમે તો એવી આશા જ નહોતા ગયા કે ભાઈ મારા પપ્પા હોસ્પિટલ જશે અને પાછા નહીં આવે. મને ખબર પડી હોસ્પિટલ પહોંચીને બી બહુ રડતી હતી. બધા ફેમિલી વાળાએ કીધું ના ના સારું થઈ જશે, તું ચિંતા ના કરીશ, ચિંતા ના કરીશ. ને બિલકુલ ના સારું થયું ગાઈઝ. એટલી બધી આશા, એટલી બધી પ્રાર્થના ને એટલી બધું ને મેં ભગવાનને એવું બી કીધું હતું કે મારી ઉંમર 50 વર્ષની હોય ને તો 25 મારા પપ્પાને આપજો, મારી અડધી ઉંમર એમને આપી દો. ભગવાને એ બી કંઈ ના સાંભળ્યું. એટલે કોઈનું કંઈ જ ના ચાલ્યું ભગવાનની આડું. કંઈ બી જે બી હતું, બહુ જ બધા એવું કહે છે કે તમારા ફેમિલીની નજર લાગી ગઈ છે, તમારા ફેમિલીની નજર લાગી ગઈ છે. એવું હવે બિલીવ બી એવું થાય છે કે એવું બી હોઈ શકે કે નજર બી, અને જે બી છે હવે આપણે તો આમાં તો આપણે કંઈ જ નથી જાણતા. ડૉક્ટરની ભૂલ હોય, આપણી ભૂલ હોય, નજર લાગી હોય, શું હોય, કંઈ જ નથી જાણતા. બસ એટલું જાણીએ છીએ કે અમે પપ્પા વગરના થઈ ગયા છીએ ગાઈઝ. અને બધી જ વસ્તુ જેને પપ્પા ના હોય ને એને ખબર પડે. તમારા ઘરમાં કદાચ પિતા હોય, માતા હોય, તેને એટલો પ્રેમ કરજો, કેમ કે જ્યારે એ જશે ને ત્યારે તમને ખબર પડશે એની વેલ્યુ, કે કેવી રીતે રહેવાય છે ને કેવી રીતે જીવાય છે. આ બધું તમે કરશો, ખાશો, પીશો, હરશો, ફરશો, બધું કરશો, પણ એક મિનિટે, એક દિવસે તમને એ મને આમ કહેતા હતા, એ મને આમ કરતા હતા, એ મારી સાથે આમ કરતા હતા, એ મારી સાથે આવી રીતે રહેતા હતા, એ મારી સાથે આવી રીતે વાતો કરતા હતા, અમે અહીંયા બેસીને જમતા હતા, અહીંયા અમે સાથે ગયા હતા, એમ કરીને તમને બહુ જ યાદ આવશે. એમની બહુ જ યાદ આવશે. તો તમે એમની યાદોને કેપ્ચર કરવા માટે, માણવા માટે એમને જેટલો બને ને એટલો ટાઈમ ગાઈઝ, બહુ જ ને બહુ જ ટાઈમ આપો. અગર તમારા માતા પિતા તમારી સાથે છે તો પ્લીઝ સાચે એને બહુ જ ટાઈમ આપો. કેમ કે આપણા માતા પિતાને છે ને આપણી પાસેથી કોઈ જ આશા નથી હોતી. એ જ એટલા કેપેબલ હોય છે ને, એના લીધે આપણે કેપેબલ થાય છે. આપણા પૈસાની બી એ લોકોની જરૂર નથી હોતી, બસ આપણા સાથ, સપોર્ટ અને પ્રેમની જરૂર હોય છે. તો જેના ઘરમાં માતા પિતા હોય એને સાથ, સપોર્ટ અને પ્રેમ આપજો ગાઈઝ. અત્યારે હું આટલું બોલું છું, મેં આજે વ્લોગ નથી બનાવ્યો ને હમણાં મારી ચેનલ ડાઉન ગઈ હતી. મારા પપ્પાના આશીર્વાદથી, તમારા બધાના સપોર્ટથી ચેનલ અપ ગઈ છે, તો મેં વ્લોગ નથી બનાવ્યો. કાલે શું મૂકું એના માટે હું તમને થોડીક વાત કરવાઈ છું, જેથી મારું મન બી હલકું થાય. ઘરમાં એકલા હું વિચાર કરીને પછી પૂરા દિવસ રડ્યા કરતી હોય. આવો કોઈ સ્પેશિયલ દિવસ આવતો હોય છે 30 તારીખ એટલે પપ્પાનું, હું આજે શૂટ કરેલો વિડીયો કદાચ કાલે પરમ દિવસે એવી રીતે મારો આવે. આજે શૂટ કરવું એ કાલે હું મૂકું, મતલબ આજે પૂરા દિવસ શૂટ કરું, રાત્રે એડિટ કરું, તો તમને કાલે મળે. એટલે આજે 30 તારીખે હું શૂટ કરું. અત્યારે બોલું છું તો બી મારી નસો એટલી ફાટે છે કે એની કોઈ હદ નહીં. અને અત્યારે તો ઠીક છે, પણ ક્યારેક મારી હાલત બહુ જ ખરાબ થઈ જાય. હું થોડુંક વધારે રડી લઉં કેવું થાય ને તો મારો શ્વાસ બંધ થઈ જાય ને છાતીમાં દુખાવો ને ઠંડી ચડે, એવું બધું બી થઈ જાય છે. આમ એવું થાય કે હવે મારો જીવ જ જતો હોય ને એવું કંઈક થઈ જાય છે. પણ ખબર નહીં હવે એ બધું શું હશે શું નહીં, ખબર નહીં. અને જેને ના ખબર હોય કે મારા પપ્પા મતલબ કેવી રીતે શું થયું હતું, તો થોડું ઘણું તમે આગળ 1-2 વિડીયો પપ્પાના રિલેટેડ મૂક્યા છે, તો તમે ત્યાંથી જોઈ લેજો. બીજા કોઈ ક્વેશ્ચન હોય માઇન્ડમાં તો કોમેન્ટ કરી દેજો. હું તમારી બધી કોમેન્ટના જવાબ આપીશ. બસ તો હવે મારાથી બહુ કંઈ બોલાશે નહીં, કેમ કે બહુ હિંમત કરીને મેં નક્કી કર્યું હતું કે હું આટલું તમને કહી દઉં, જેથી મારો એક દિવસનો વિડીયો થઈ જાય અને મારા માઇન્ડમાં થોડું બધું ભરાયેલું હોય થોડું બહાર નીકળે, તમારી સાથે વાત કરું.
તો મને સારું લાગે તો હું એકલી એકલી રડ્યા ના કરું. ડૉક્ટરે કીધું તું દવા ખાઈને સૂઈ જજે, પણ મને બિલકુલ ઊંઘ નથી આવતી, કેમ કે મારો વિચાર આજ તો એવું મગજ આમ વિચારોમાં ચડી ગયું છે ને કે રાત્રે બી થોડી વાર જ સૂઈ હશું એમ, એટલે ઊંઘ જ નથી આવતી. આજે રાત્રે તો મને ડૉક્ટરે ઊંઘની ગોળી આપી છે કે ગોળી ખાઈને તું સૂઈ જજે, તારી થોડી ઊંઘ પૂરી થાય તો તારું બોડી થોડું સ્ટેબલ થાય એમ. તો હવે જોઈએ છીએ કે એમનું શું થાય છે ગાઈઝ. તો ચલો ત્યારે તમે બધા આવી જ રીતે મને સાથ સપોર્ટ આપતા રહેજો, જેથી હું આ બધી મુશ્કેલીમાંથી બહાર નીકળું. આ મુશ્કેલી તો એવી છે કે આ મતલબ મારી એટલી લાઈફમાં મેં આવી મુશ્કેલી ક્યારેય નથી જોઈ ગાઈઝ, કે આવા ટાઈપની બી કોઈ મુશ્કેલી આવે એમ કે આપણું માણસ આપણને છોડીને જીવન માટે જતું રહે તો એ ક્યારેય આપણને ના મળે. વિદેશ જતા હોય, હા જતા હોય તે બધું તો ઠીક છે કે ચલો આપણને વિડીયો કોલમાં, ફોનમાં 2-4 વર્ષે 5 વર્ષે પાછા આવશે એની આશામાં એવી રીતે બી આપણે રહી શકીએ. હવે આ તો અને સૌથી મેઇન અમને શું થાય છે ગાઈઝ કે એમને કોઈ બીમારી નથી. થોડા બીમાર હોય ને તો માઇન્ડસેટ થઈ ગયું હોય આપણું કે ભાઈ એ બીમાર છે તો આજ નહીં તો કાલે એ હેરાન થાય છે તો એ ભગવાન એમને લેવાના જ છે. એમાં તો એમના શરીરમાં ડાયાબિટીસ, બીપી કે બ્લડ પ્રેશર કે શુગર કે કંઈ જ આંખના નંબર કોઈ ટાઈપની બીમારી નહીં. એમને ખાવાનું બી એકદમ હેલ્ધી અને આખો દિવસ ખેતરમાં કામ કરવાનું, એટલે બોડી પરફેક્ટ હતું એકદમ. હવે આ ક્યાંથી એક્સિડન્ટ કરવા વાળો છોકરો આવી ગયો અને એને એક્સિડન્ટ કર્યો. ભગવાન એટલું આમ એવું થાય છે ને, આમ સ્ટાર્ટિંગમાં તો એવું થતું હતું કે ત્યારે એક્સિડન્ટ થયો ને ત્યારે બધા એમ કહેતા હતા ને કે સારું એ છોકરાએ આવું કર્યું ને તો એને નહીં સારું થાય ભગવાન. ત્યારે હું બધાને એવું કહેતી ના એવું ના કરશું, એ બી કોઈનો છોકરો હશે, એના મા બાપને બી તકલીફ થતી હશે. પણ જ્યારે મારા પપ્પા ગુજરી ગયા ને પછી મારા મોઢામાંથી બી એવું નીકળતું હતું કે ગાઈઝ વ્હીકલ ચલાવો તો થોડા ધીમે ચલાવો. તમારા ભૂલના કારણે કોઈની આખા મારા મમ્મીને એના પતિ ગુમાયા, ભાઈએ, મેં, ભાભીઓ, મારા પપ્પા ગુમાયા. અમને કેવું થાય છે અત્યારે, અમે કેવી રીતે જીવીએ છીએ ને અમારા સિવાય કોઈ નહીં જાણે. તો બધા કે હિંમત રાખો, કાઠા થઈ જાઓ, સ્ટ્રોંગ બની જાઓ. અરે ગાય પોતાના પપ્પા આવી રીતે મૂકીને જતા રહ્યા હોય, કેવી રીતે સ્ટ્રોંગ બનવાનો? કોઈ રસ્તો જ નથી દેખાતો સ્ટ્રોંગ બનવાનો. કેવી મતલબ ભગવાન સાચું કહું, મેં હમણાંથી જ પ્રાર્થના અને પૂજા પાઠ ને હું ચાલુ કર્યું. 1.5 મહિના તો મેં ભગવાનનું નામ બિલકુલ નથી લીધું. આમ કેવું કે એક આમ અંદરથી એવું થઈ ગયું હતું કે ભગવાનને અમે આટલી બધી પ્રાર્થના કરીને આટલા વર્ષો સુધી, અને જ્યારે અમારે જરૂર હોય ત્યારે ભગવાને અમારું કંઈ ના સાંભળ્યું. બહુ પ્રાર્થના કરી મેં તો, ત્યાં હોસ્પિટલમાં બેઠા બી બહુ માળા કરી, બહુ પ્રાર્થના કરી, બહુ હનુમાન ચાલીસા અને નોગર, બહુ ભગવાનને જેને માનતી હતી એ બધું બહુ કર્યું. મેં બહુ કર્યું. મેં તમને બધાને આગળના વિડીયોમાં ખબર 24 કલાક સુધી તો પાણી બી નહોતું પીધું, કે જ્યાં સુધી પપ્પાને ભાન નહીં આવે ને ત્યાં સુધી પાણી નહીં પીવું. પણ બધાને ખબર હતી કે પપ્પાને ભાન આવે એવું લાગતું નથી, એટલે 24 કલાક પછી બધાએ ગુસ્સો કરીને મને ચા નાસ્તો કરાયો હતો. જે દિવસે ખબર પડી ને એ દિવસે બી સવારમાં અમે દસટાણા જતા હતા, એવું કહ્યું હતું અમને. ગામડે જતા હતા કે હોસ્પિટલ બેંકના કામથી જવાનું છે, સહી કરવા માટે પૈસા ઉપાડવા, તો મમ્મી જાય છે તો સાથે તમે બી ચલો એમ કરીને અમને લઈ ગયા. તો હું તો એ દિવસે બી એ આશામાં હતી, કેમ કે હું મારા ગામમાં માતાજી છે ને એને બહુ જ માનું. હું ક્યાંય બી મને સારું ખોટું હોય ને સૌથી પહેલા એમનું નામ નીકળે. તો સવારે બી હું સવારથી કંઈ જ ખાઈ પી નથી ગઈ, પાણી બી નહોતું પીધું, કે હું પહેલા દર્શન કરીશ મંદિરે તો મારા પપ્પાને 2-5% બી આજના દિવસમાં ફેર હોય, હું તમારા મંદિરે દર્શન કરીને પછી જ પાણી પીશ એમ. એ દિવસે બી મેં કંઈ જ ખાધા પીધા વગર અમે સવારના અહીંયાથી નીકળ્યા હતા. મેં પપ્પાનું ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે પપ્પાને આવું થઈ ગયું છે. પછી બધા બહુ રડતી હતી તો પાણી પીવડાવતા, તો મેં ના પીધું પાણી. છેક સાંજે 6-7 વાગ્યા પછી ત્યાં બધું પતાવીને હું સાંજે અહીંયા ઘરે આવવા માટે નીકળી. છેક અમદાવાદમાં પહોંચી નીકળતા ટાઈમે મમ્મીને ખબર હતી કે મેં સવારથી કંઈ નથી. નીકળતા ટાઈમે મને મમ્મીએ થોડું પાણી પીવડે કે થોડું પાણી તું પીતી જા, હવે તો તારા પપ્પા જતા રહ્યા એમ. મને એવું થાય છે કે હું રડ્યા વગર વિડીયો બનાવું. રડ્યા વગર મેં સ્ટાર્ટિંગ તમે જોયું હશે મેં બહુ સરસ કરી. મેં વિચાર્યું હતું કે ભાઈ હું કંઈ જ રડીશ નહીં, કંઈ જ નહીં કરું, તમારી સાથે વાત કરું
તો મને સારું લાગે મારી આ નસો બસો એટલું ફાટે છે ને કે એની કોઈ હદ જ નહીં એમ. તો રડ્યા કર્યા વગર તમારી સાથે મસ્ત મજાની વાતો કરું જેથી મને સારું લાગે, મારું માઇન્ડ ફ્રેશ થાય. પણ ભાઈ એક કહેવાય ને કે ભાઈ આપણા પોતાના મતલબ પપ્પા હોય જેની આપણે વાત કરતા હોય ને એવી વાત કરતા હોય કે પપ્પા હવે આપણી વચ્ચે નથી રહ્યા, પપ્પાને આવતું હતું, અને એમને જે દિવસે થયું હતું ને એ દિવસનો મને જે વિચાર આવે છે ને ગાઈઝ, એક દિવસ મેં એનો વિચાર આમ એટલી ડીપમાં જતી રહી તો મને એટલો બધો શ્વાસ ચડી ગયો, એટલો બધો કે મેં એવું કહી દીધું કે હું મરી ગઈ છું, હવે તમે બધા તમારું જોઈ લેજો. એટલો બધો મને શ્વાસ ચડી ગયો, એટલી ડીપમાં વિચારમાં ઊંડી ઘૂસી જાઉં છું. અને હું બી ટ્રાય કરું છું કે હું છે ને ના રડું. ઇવન હું મારા પપ્પાનો ફોટો બી નહીં જોઈ શકતી. અત્યારે હાલ હું મારા પપ્પાનો જો ફોટો જોઉં ને એટલા સ્ટ્રોંગ, એટલા મજબૂત પંજાદાર માણસ હતા ગાય. ફોટો જોઉં ને તો બી રડવા લાગુ કે આવું થઈ ગયું અમારી સાથે, સાવ આવી રીતે મૂકીને જતા રહ્યા. પપ્પાનો મેં ક્યારેય નહોતું વિચાર્યું. એમને મારા પપ્પાને બી એટલો વાલો હતો જીવ. આપણે કંઈ કહીએ ને કે મારી મમ્મીને એવું કહેતા કે તું પહેલા જવાની છો, મારે તો જીવવાનું છે કે હું તો હજુ ના, બધા એને કહેતા કે હું તો હજુ નાનો છું એમ, એવું જ કહેતા. તો આ એક્સિડન્ટ થયો અને ખબર નહીં ક્યાંથી આવી ગયો તો મારા પપ્પાને લઈ ગયો એમનો કાર્ડ. બાકી એમને જીવવાની એટલી આશા હતી કે હું જીવીશ, હું તો હજુ નાનો છું, મારે તો જીવવાનું છે, મારે તો હજુ આ કરવાનું છે. થોડા દિવસ પહેલા મારા મોટા પપ્પાએ કીધું કે બહુ દોડ ના કરીશ, બહુ મહેનત ના કરીશ, ઘણું થઈ ગયું. કે ના હજુ મારે 2 વર્ષ મહેનત કરવી પડી હોય પછી શાંતિ. કે બોલો એટલી મહેનત કરતા સવારે 5 વાગે ઉઠી જવાનું, 5 વાગે ઉઠીને 5:30 નહીં ધોઈને ફ્રેશ, 5:30 નાયા ધોયા પછી ચકલાને ચણ નાખવા જાય, પીપળે દીવો અગરબત્તી કરવા જાય, સૂર્યનારાયણને જળ ચડાવવાનું. અમારા મેલાની અંદર છે ને અંબાજી માતાનું મંદિર છે, ત્યાં દીવાબત્તી કરવા જવાનું. અમારા નાકે કોર્ધન દાદા કરીને એમનું દેરું છે, ત્યાં દીવાબત્તી કરવાના. ઘરમાં પૂજા પાઠ કરીને 6, 6:30 બધું પતાવીને પછી ચા નાસ્તો કરીને 7 વાગે તો એમના કામથી ખેતર જવા માટે નીકળી જવાનું. અને ખેતર જવા માટે નીકળતા પહેલા ટ્રેક્ટર ક્લીન કરવાનું, રોજ ગાડી ક્લીન કરવાની, અને બાઇક, ભૈલાનું બાઇક અને પપ્પાનું બધાના બાઇકને રોજ સાફ કરવાના. એટલું એમનું રેગ્યુલર નિયમ હતો. તમે રાત્રે લેટ સૂતા હોય ને ક્યાંયથી આવીને તોય એમને 5 વાગે તો ઉઠી જ જવાનું. ઠંડી આટલી બધી હોય, ગામડામાં તો કેટલી ઠંડી હોય, ઠંડીમાં તોય 5 વાગે નહીં જ લેવાનું, હીટરમાં પાણી મૂકી દેવાનું અને નહીં લેવાનું બસ. એટલે એમનું શિડ્યુલ બી બહુ જ સરસ હતું. એવું એ નહોતું કે ભાઈ શિડ્યુલ બી આગું પાછું હોય કે આ તે. એટલે ક્યારેક તો માઇન્ડમાં આ વિચાર આવે છે કે બહુ સારા અને બહુ સેવાભાવી, બહુ પ્રાર્થના ને એવું કરીએ ને એમ ભગવાન બહુ કસોટી કરે આપણી. તો બહુ જ સારા હતા. અમારું આખું ગામ એવું કે બહુ જ સારા હતા, સ્ટ્રોંગ હતા. કોઈને જ્યાં કંઈ કહેવાનું હોય ને એને કહી દે, પણ પછી આમ મગજમાં આમ પેલું કેવું કે અંદરથી મગજમાં ભરી રાખે અને પછી તમારા ઉપર દાજ રાખે, ઝેર રાખે, એવું બધું ક્યારેય નથી કર્યું અમે. તમને કહેવાનું હોય સામે કહી દેવાનું, પછી એકદમ ફ્રેશ, પછી આપણી સાથે સરસ મસ્ત મજાના. એટલે એમને બિલકુલ એટલા સરસ હતા ને કે એની કોઈ હદ નહીં. અત્યારે ભૈલાના માથે બી એટલી બધી જવાબદારી આવી ગઈ છે. મારાથી બી નાનો છે પણ એ તો એટલો સ્ટ્રોંગ બની બધી જવાબદારી નિભાવે છે ને, સાચે બહુ જ. મમ્મીને બી એટલે સરસ રીતે રાખે, ભાભીને બી, અને ઇવન મને બી એટલી સરસ રીતે રાખે. મારે એને, હું બી એને કહું છું કે હું તારા માટે બેઠી છું, તારે જરૂર હોય ત્યારે કહેજે. પણ હું સાસરે રહું છું અને હું એક છોકરી છું, તો મારે કેવું કે મારા સાસરીવાળાની, મારા હસબન્ડની ને પરમિશન લઈ પડે ત્યારે. જો કે એ લોકો મને ક્યારેય ના નથી પાડતા કે તું ના જઈશ, કે તું આમ ના કરીશ, કે હું કહું ત્યારે એ લોકો મને હા જ પાડે છે. પણ મારે કેવું એક પર એને તો કેવું કે ભાઈ છોકરો છે એને તરત જ નીકળી જવાનું હોય કઈ બી. મને એ જ કે તારે ગમે ત્યારે કામ હોય ફોન કરજે, મને ખાલી ત્યાંથી અહીંયા આવતા ટાઈમ લાગે ને એટલો જ લાગશે, બાકી હું તાર સાથે જ છું. કે પપ્પા નથી પણ તને પપ્પાની જરાક બી એવું નહીં આવવા દઉં કે પપ્પા નથી એમ. એ મને એટલું બધું સાચવે છે મારો ભાઈ. અને હું ભગવાનથી એટલી તો બ્લેસ છું કે મારી પાસે ભાઈ છે, મારી મમ્મી છે, ભાભી છે, કે મને બહુ જ રાખે છે ને બહુ જ સપોર્ટ કરે. અત્યારે મારા વિડીયોમાં મને સૌથી વધારે જે સપોર્ટ કરતો હોય ને મારો ભાઈ, ભાભી, અને પહેલા મને મારા પપ્પા બી કરતા સપોર્ટ. અત્યારે મારા પપ્પા નથી તો મારી આ યુટ્યુબની જર્નીમાં એ લોકો મારો વિડીયો મૂકેલો રોજ એ લોકોના સ્ટેટસમાં મૂકે, જેથી મને વ્યૂ વધારે આવે. થોડા મમ્મી ને ભાભી ને બધા રોજ એમના સ્ટેટસમાં મૂકે, હું મૂકું મારા સ્ટેટસમાં, સાથે એ લોકો બધા એમના વોટ્સઅપના સ્ટેટસમાં મૂકે જેથી મારા વ્યૂ વધારે આવે.
રોજ મારો વિડીયો પૂરો આખો જોવાનો એ લોકોએ, જેથી મારા વોચ અવર બાકી હતા ને તો પૂરો થઈ જાય. પપ્પા, ભાઈ, મમ્મી બધાય રોજ મારો વિડીયો કમ્પલસરી જોવે, લાઈક કરે, કોમેન્ટ કરે અને ઇવન શેર કરે એમના મતલબ વોટ્સઅપના સ્ટેટસમાં ને એમાં. એટલે એ લોકોમાં બી જેટલા મારા કરતાં અલગ કોન્ટેક્ટ હોય બધા મારા વિડીયો જોવે. એટલે ભાભીના ફોઈ લોકો, ભાભીના કાકી લોકો, મમ્મીની ફ્રેન્ડ્સ લોકો બધા મારા વિડીયો જોવે. એટલે એ બધાનો મને બહુ જ સપોર્ટ છે. હું અત્યારે યુટ્યુબની જર્નીમાં આટલે સુધી પહોંચી હોય તો મારે ખાલી ને ખાલી મારા પપ્પાનો સપોર્ટ હતો, ભાઈ અને ભાભીનો. બસ એ લોકોના સપોર્ટથી જ હું અહીંયા સુધી પહોંચી છું. અત્યારે હું વિડીયો બનાવું છું ઘરમાં, હું એકલી જ હોઉં છું. હવે હું થોડા દિવસમાં મારો પ્લાન છે કે હું મમ્મીના ત્યાં જઉં થોડા દિવસ રહેવા. હવે મારે અહીંયા બધું ફંક્શન પતી ગયું છે તો ત્યાં મમ્મીની ને એની સાથે જરૂરથી વિડીયો બનાવીશ. મારાથી જેટલું પોસિબલ હોય ને એટલો વિડીયો બનાવીશ. મારે ઇવન મારે કોઈ ચેલેન્જ વિડીયો બનાવવો હોય કે કંઈ બી હોય ને તો અહીંયા તો હું એકલી પડું. એટલે મારે ત્યાં દસરાણા જાઉં મારી મમ્મી ત્યાં, ત્યારે જ મારા ભાભી સાથે વચ્ચે મેં પાણીપુરી ચેલેન્જ કરી હતી મારા ભાભી સાથે. એવી રીતે જ મારે કરવું પડે. એ લોકો મને બહુ જ સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ ભાઈ, ભાભી, મમ્મી કે મને આટલે આગળ સુધી લાવવા માટે. અને તમારા સાથ સપોર્ટથી જ હું આટલે પહોંચી છું અને મારી યુટ્યુબ ફેમિલીના સાથ સપોર્ટથી. તો થેન્ક યુ સો મચ. હું જેટલું બોલીશ ને હું તો મને તો એવું થાય છે, હું આખો દિવસ એકલી હોય ને તો મને એવું થાય કે હું તમારી સાથે છે વાતો કર્યા જ કરું. કેમ કે મેં તમને અત્યારે જે કીધું હોય ને તમે પછી મને કોમેન્ટ કરો એટલે હું તમને રિપ્લે કરું. મારો ટાઈમ જાય અને મને બહુ જ સારું લાગે છે. આ તો મને અત્યારે એમ થાય છે કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય, બહુ લાંબા વિડીયો યુટ્યુબમાં મુકાય નહીં. હા તે પછી બહુ લાંબો વિડીયો હોય, તમે બધા જ પાછા ના જોવો, એવું બધું થાય. એના માટે તો મને એમ થાય કે હું બોલ્યા કરું, તમારી સાથે વાત કર્યા કરું. આટલું મેં તમારી સાથે વાત કરીને હમણાં મને 2-4 કલાક એટલું સારું લાગશે ને કે હું થોડી ફ્રેશ થઈ ગઈ, મારું માઇન્ડ હલકું થઈ ગયું. કોઈ સાથે વાત કરીએ ને તો આપણું માઇન્ડ થોડું હલકું થઈ જાય, થોડું સારું લાગે. તો બસ તોય બહુ નથી કરવું. આમ બી 21 મિનિટનો વિડીયો થઈ ગયો છે. તો પ્લીઝ તમે બધા પૂરો વિડીયો જોજો. અને કંઈ બી ક્વેશ્ચન હોય રિગાર્ડિંગ મારા પપ્પા, હું, ભાઈ, ભાભી તો કોઈ કોમેન્ટ કરી દેજો. હું બહુ જલ્દી મારી મમ્મીને ત્યાં જવાની છું તો ત્યાં જઈને પણ વિડીયો બનાવીશ અને સાથે મળીને આપણે બધા એન્જોય કરશું. પ્લીઝ મને સાથ સપોર્ટ આપતા રહેજો. તો ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી સવાર સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.